અમદાવાદ સ્માર્ટ સિટીમાં હડકવાના કેસમાં વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા હડકવાના કારણે એક પોલીસ કર્મીનું મોત થયું હતું। 3 વર્ષમાં હડકવાના કારણે 2 લોકો મોતને ભેટ્યા છે। દર મહિને 5 થી 5,500 ડોગ બાઇટના કેસ બને છે। 9 મહિનામાં 3 રેબિસવાળા ડોગને એએમસી દ્વારા પકડવામાં આવ્યા છે। સેમિનારમાં આંગણવાડી હેલ્થ વર્કર, જિલ્લા પંચાયતના પશુપાલન કર્મચારી, રાજ્ય પશુપાલન બોર્ડ, વેટરનરી ડોક્ટર તેમજ પેટ ડોગ ઓનર્સ હાજર રહ્યા હતા। 28 સપ્ટેમ્બર 2025ના રોજ વર્લ્ડ રેબિસ ડે ની ઉજવણી કરવા માટે આપણને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર કરીને કહેવામાં આવ્યું છે, જેમાં અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે જે લોકો સ્ટ્રે ડોગ્સ સિટીમાં છે એનું વેક્સિનેશન કરવું, ડોગ સ્ટરલાઇઝેશન અને એને પકડવાની કામગીરી કરી રહ્યા છે, સિક ડોગ શેલ્ટર સંભાળી રહ્યા છે, એનજીઓમાં કામ કરી રહ્યા છે, આવા લોકોને પણ રેબિસની વેક્સિન આપવી, બાળકો, યુવાનો, પેટ ડોગ્સ જે લોકો રાખી રહ્યા છે આ તમામ લોકો એની પેટ ડોગ્સનું વેક્સિનેશન કરાવે।